અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ દેશભરમાં રામાયણ આધારિત કાર્યક્રમોમાં વધારો થયો છે। આ સાંસ્કૃતિક પરિવર્તનને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં રામાયણ આધારિત અનોખી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષાનો ઉદ્દેશ યુવાનોમાં રામાયણનું જ્ઞાન વધારવાનો હતો। વલસાડ જિલ્લામાંથી 7,000થી વધુ બાળકોએ પરીક્ષા આપી હતી, જેમાં 70% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર બાળકોને મફત ચારધામ યાત્રા કરાવવામાં આવશે। करीब 900 बच्चों ने भाग लिया है और हमारी स्कूल का भी हेतु यही था कि राम घर घर तक पहुँचे, बच्चों तक पहुँचे और राम जी के बारे में बच्चों में जागरूकता आए। रामचरित मानस परिवाરના रामदास त्यागी महाराज द्वारा परीक्षाનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વલસાડ જિલ્લામાંથી 7,000થી વધુ બાળકોએ આ કાર્યક્રમમાં રસ દાખવ્યો હતો। પરીક્ષામાં રામાયણ અનુસાર ભગવાન રામના જન્મ પર આધારિત પ્રશ્નો હતા। आज जो एग्ज़ाम हो रही है वो रामायण के ऊपर है, रामायण प्रश्नावली है और सारे पेपर MCQ पूछे गए हैं और क्वेश्चन जो है वो सिर्फ बालकांड में से अभी लिया गया है, क्योंकि पूरी रामायण जो है बच्चे लोग प्रिपेयर नहीं कर पाएंगे, तो खाली सिर्फ अभी रामायण लिया गया है। અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ દેશભરમાં રામાયણ પ્રત્યે લોકોની રુચિ વધી છે, જેના થકી બાળપણથી જ બાળકોમાં ધાર્મિક આસ્થા વધશે અને તેમને ભગવાન રામના આદર્શો અપનાવવાની પ્રેરણા મળશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ।